નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જે સીસીસીની પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું કે થોડા સમય પહેલાં જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી તેની અંદર બધા જ ઉમેદવારોના માર્ક્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો આજે હવે સીસીસીની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। તેની અંદર ઘણા બધા પ્રશ્નોની અંદર સુધારો પણ થયો છે, ઘણી બધી શિફ્ટની અંદર રદ પણ પ્રશ્નો થયા છે। તો તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું કે તમારે આજે ફાઇનલ આન્સર કીની અંદર કેટલો ફેરફાર થયો, કેટલા માર્ક્સ વધ્યા અથવા કેટલા માર્ક્સ ઘટ્યા તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ લિંક પરથી મળી રહેશે। તો મિત્રો, સૌપ્રથમ તમારે પરિણામ જોવા માટે હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ પરિણામ જોવા માટે લિંક મૂકી દઈશ। તો લિંક દ્વારા તમે તમારું પરિણામ જોઈ શકશો કે તમારી ફાઇનલ આન્સર કી તમે જોઈ શકશો કે કેટલા માર્ક્સની અંદર સુધારો થયો છે, કેટલા પ્રશ્નો રદ થયા છે અને પ્રોવિઝનલ આન્સર કી કરતાં તમારે ફાઇનલ આન્સર કીની અંદર કેટલો સુધારો થયો તે વિશેની સંપૂર્ણ માહિતી મળી રહેશે। તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો। તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો જે આ જે લિંક છે, લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે। લિંક ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારે તમને એક પ્રકારના ડિસ્પ્લેની અંદર આવું ફોર્મેટ દેખાશે। આ ફોર્મેટની લોગિન ફોર્મ તમારે કરવાનું રહેશે। તેની અંદર મિત્રો તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે, જે તમારો કન્ફર્મેશન પરીક્ષાનો નંબર તો તે પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે। જન્મ તારીખ એન્ટર કર્યા પછી જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો રહેશે। પછી તમે લોગિન પર ક્લિક કરશો તો તમારી આન્સર કી તમારી ફાઇનલ આન્સર કી ખોલી જશે। જોઈએ તો હું એક નંબર છે તે નંબર નાખું અને જે કેપ્ચા કોડ મારો એન્ટર કરીશ તો મિત્રો, જેવી રીતે હું કેપ્ચા કોડ આવે કેપ્ચર કોડ તમારે એન્ટર કરવાનો રહેશે। તો અહીં મારો હું કેપ્ચા કોડ નાખું છું તો કેપ્ચા કોડ નાખ્યા પછી તમારે મિત્રો લોગિન કરવાનું રહેશે। તો તમે જેવું લોગિન કરશો એટલે તમને તમારો જે અહીં છે આ શિફ્ટ વાઇઝ આખો તમને ખોલી જશે। શિફ્ટ વાઇઝ ખોલ્યા પછી તમે એને એપ અહીં તમારે ક્લિક કરવાનું રહેશે। તેમાં ફાઇનલ આન્સર કી પર તમે ક્લિક કરશો તો આવી રીતે તમારે અહીં આવે તો ડિસ્પ્લે અંદર બતાવશે। પછી ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે તમારે જે આન્સર કી છે આ આન્સર કી આખી તમારી આન્સર કી ખોલી જશે। તો આન્સર કીના આધારે તમને ખબર પડશે કે તમારે કયા પ્રશ્નો રદ થયા છે, કયા પ્રશ્નની અંદર સુધારો થયો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે। તો મિત્રો, આ વિડીયોની અંદર જે સીસીસી એક્ઝામની જે ફાઇનલ આન્સર કી આવશે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈ। લિંક પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું। તે લિંક દ્વારા તમે તમારું પરિણામ જોઈ શકશો કે કેટલા માર્ક્સનો સુધારો થયો, કેટલો વધારો થયો। અને હવે ફાઇનલ આન્સર કી પછી જે નોર્મલાઇઝેશન માર્ક્સ છે, નોર્મલાઇઝેશન માર્ક્સ આવશે અને પછી તમારું મેરિટ જાહેર કરવામાં આવશે અને પછી જે મેન્સ એક્ઝામ, જે ગ્રુપ એની મેન્સ એક્ઝામ અને ગ્રુપ બેની જે એમસીક્યુ આધારિત પરીક્ષા તે પરીક્ષા ટૂંક સમયની અંદર લેવામાં આવશે। તો મિત્રો, આમાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર પણ કરજો, ચેનલ સાથે જોડાયા રહેજો અને જો તમે મારી ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરજો, જેથી તમને આવા એજ્યુકેશનને લગતા, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયોની અપડેટ મળી રહે। ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય માતા।